ફાઇનલી આપણે ફિટિંગમાં જ આવીએ છીએ. 20 રૂપિયાનો માવો ખાઈને પિચકા ખટારા વાળાને પકડો. સમજો કેમ? વિડીયો બનાવવાનો છે તો એ હવે બનાવવાનો. આયા જો તો કોણ સીટી પાડે છે એ નવરીના ઘર ભેગી ન થા. હા હવે યા વાગ્યું એવું લાગતું નથી મને. અને જો આ દરબાર ગઢમાં આપણે અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. અમે જ આવીએ છીએ ભાડલા. ચાલો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને દુષ્યંત હજી આવ્યો નથી, હમણાં ફોન કરીને આપણે બોલાવી. ચલો દુષ્યંત હવે ચોકડી અને અહીંયા જોવો તમે જમાવટ કરી છે તારે બધા. જો હવે આવેલો આવે છે દુષ્યંત. અને એ પછી આપણે આજે ફિટિંગમાં નક્કી નહીં જવાનું કે નહીં કાંઈ બહુ ખબર નથી, પણ ક્યાંક જાવું આપણે. નકર એકાદો વિડીયો બનાવી નાખીશું શોર્ટ. જ્યાં દુષ્યંત આવી ગયા છે. કાચ લેવા આવી ગયા છે તમે. અને આ છે ગોડાઉન કાચનું. આ છે આપણે સ્ટેન્ડ, આપણે જે આ ટીવીમાં ને એમાં રાખીને આ બધા કાચ છે. કાચ કપાઈ ગયા ને હવે જવી દુકાને ગુંદ. ફાઇનલી આપણે પૂકી ગયા છે આવડી દુકાને. તો ચાલો ચા વાળા પણ છે તો ચાય પી લેવી. ફાઇનલી દુકાનમાં આવ્યા અને ટાઈમ થયો છે કેટલા વાગ્યા છે? 9:30 થયા છે. અને કાચ લેવામાં એમાં મોડું થઈ ગયું હતું તો એ ભેગું મેં ચા પીને અને પછી સાફ સફાઈ કરી નાખી અને પછી આપણે કરી ફિટિંગ. જોવો તમે શૂટિંગ થઈ રહ્યું છે ઊંચી પાયે. આ બાજુ ગાડી છે ને આ બાજુ શૂટિંગ થઈ રહ્યું. ફિલ્મનું નથી, વરરાજાનું શૂટિંગ હોય આવું. ચા પીચા પીતા આવી રીતે પીવાની હંમેશા. બહાર આમ બધું આમ જોયા રાખવાનું, પછી ચા પીવાની જોતા જોતા આપણને એમ થાય બધું આપણું જ છે એવી રીતે. આપણે એક આ બારીનું ફ્રેમિંગ જોડી અને એક આ મોટી એક બારી છે ને એ ફિટિંગ કરવા જવાનું છે. તો ચાલો હવે મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો છે એટલે થોડીક વાર પછી પાછો સંપર્ક કરું તમને. ફાઇનલી એક આપણે બારી છે 60 mm ની 1 નંબર બારી આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવી. ફાઇનલી આપણે ફિટિંગમાં જ આવીએ છીએ અને 2 દરવાજા છે અને 1-2 બારીઓ છે. ફાઇનલી નવા ચંપલ લેવા હોય તો શું કરવું તો તમે જોઈ શકો છો. આવી રીતે પગ ઢળો એટલે નવા ચંપલ આવી જાય. જોયું? આવું ને આવું. હવે ભાઈ એક બારી અહીંયા આવશે અને પછી અંદર એક આપણે મેઇન બારી છે મોટા મોટી એ બારી અહીંયા આવશે. અને અહીંયા આપણે આખું બાથરૂમ આખું નવું ઊભું કરવાનું છે. રિક્ષા આવી ગઈ છે અને તો ફિટિંગ થઈ ગયું છે આપણે. અને આ બાજુ મોટી બારી છે એનું ફિટિંગ જો. અને આ છે આપણે જે પહેલાં બતાવ્યું હતું એ બાથરૂમ છે આખું. કરવાનું છે બાજુ ફિટિંગ ઓકે. ચાલો ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે. જો તમે પક્ષીઓ આવી ગયા છે ચબૂતરી. તો હાલો હવે માલ ભરી દીધો છે પાછો આમાં, હવે ખૂટશે નહીં. ચાલો આપણે ચા પીવા આવી. જાઓ તમે હવે ઘડીક વાર રહીને બતાવું તમને કે ભાઈ બન ઉભો ગયો ગાડી લઈને. પણ અહીંયા ઊભો છે ચા પીવા હાટું. હવે ગાળીઓ કરવાનું હોય ને શું હોય. હાલો પાઈ દે ચા, બીજું શું હોય. ચા પાડવાની ના પડી હતી શરી મારી દીધી છે કાંઈ વાંધો ના. એટલે થતી ચર્ચા વરસાદ આવી જાય સારું નહીં. એ તો આરામ મારું આડવા સૈણા નથી પીતા એને પી તો જાય એકાદો રાઉન્ડ મારે તારું. હા ભાઈ હવે આ વરસાદ આવે હેરાન થઈ જાય માણસો. તમે રહેવા દો. હેરાન કાઈ નો થાય. ડો ઘઉં બહુ બધી પાકી જાય હરખું. 20 રૂપિયાનો માવો ખાઈને પિચકારી મારવા વાળા ઉનાળામાં વરસાદ લાવવા વાળા છે. અને આમાં ખેડૂ હેરાન થઈ જાય. ભાઈ તમે રહેવા દો, ભાઈ રહેવા દો. આવું તો ભાઈ જીરા ઢગલા બગલા હોય સલાકો બલાકો ગુંગળ મુંગળ એટલો બધો મોડો એટલે આ ગાભો માર. અને મારા બાપાએ કોઈ દી કઈ કીધું નથી. તમે કોણ છો? એને કઈ કીધું હોત ને તો તું આય નો. ગાભો ક્યાં મારવાનો છે ઈ કયો ને. જ્યાં કાળું હોય ત્યાં ગાભો મારી દે. ખટારા વાળાને પકડો. હોવાનું વગેરે ડિસ્ટર્બ કરે છે મને.
અને ચાલો તો ચા પીવરાવી દેવી આપણે. ફાઇનલી અમે અહીંયા અંકિતની લુંગી લેવા આવ્યા છે, એક વિડીયો બનાવવાનો છે એ માટે. જો શિવા તો ચા બનાવે. હા, ઓલા અંકિતની લુંગી ક્યાં પડી? તો ચાલો જડી ગઈ છે અમને. જો આ રહી. તો હમણાં આપણે એક વિડીયો બનાવવાનો છે એ માટે આની જરૂર છે. શિવા હતા ક્યાં છે ઓલી? એ નથી ઓટવી ભાઈ, અહીંયા સોલઈ નાખો તો મને. અહીંયા ઓલી કેટો હોય ને, કેટો મને આમ કે હજી ફોડકા નથી મીઠા. આવું તો કરો માં. તમે બાપુ અહીંયા પણ ક્યાં વાત હે, બધા લંગી બંગી પહેરીને જમાવટ કરવાના. ચાલો હવે જાવી છીએ અમે તળાવે. ફાઇનલી અમે આવી ગયા છીએ પાછળ શૂટિંગ માટે. અને આ બાજુ જોવો તમે. ચાલો આ બાપુ આમ જો કેમ બનશું હો ભાઈ. એ જે વાર છે હજી એમાં નહીં, આ બીજો સીન છે ને એનું નહીં છે આ બધી વસ્તુ, સમજાવો? વાંધો નહીં, જોવો તમે. ચાલો જોવી. લે હાલે કોને તમારે આવું એવું નથી. આજે અમારે શૂટિંગ હોય ને એટલે 3-4 એમ કાંઈ વાંધો નહીં. ઓલા ભાઈ છે કે નહીં? ફાઇનલી આપણે અહીંયા દરબાર ગઢમાં આપણે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને ટૂંક સમયમાં જ તમને અહીંયા અંદર દરબાર ગઢમાં તમને વિડીયો બનાવીને તમને બતાવીશ. ફાઇનલી પછી આપણે લગભગ આવતા વીકમાં કે 5 દિવસ પછી આપણે અહીંયા અંદર જઈ અને વ્યવસ્થિત વિડીયો બનાવી અને તમને તમારી પાસે પ્રેઝન્ટ કરીશ આપણા બ્લોગમાં. તો ચાલો હવે આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે તો એ હવે બનાવવા મળી. રેડી? ઓકે. અપોઇન્ટમેન્ટ આવી ગઈ છે. ગુંજવાનું અત્યારે જરા પણ સેટ ઉપર આપણે આવી ગયા છીએ. હવે જોવી વ્યવસ્થિત સેટિંગ આવે તો આપણે આ બાજુ વિડીયો બનાવી નકર આગળ પછી કી બાજુ આ બેકગ્રાઉન્ડ વાહેલું આવી છે ને તો હાલો કાંઈ વાંધો નહીં, એમ કરી કા. શિષ્યો બેહી ગયા છે. અહીંયા બેઠો છે. શૂટિંગ હાલે છે એટલા માટે છે, બીજું કાંઈ છે નહીં. શૂટિંગ છે અમારું. હા, ધૂળી છે એ વાપરવાની છે શૂટમાં. એવું લાગે ને તો ઈ આમ જો આમ કરું ને પછી થોડોક આઈથી સીન લઈ લેજો એવું લાગે. કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે શૂટિંગ છે, આપણે સ્પેશિયલ વિડીયો બનાવી 2-3 દી પહેલા પછી આવશે. તમે શોર્ટ વિડીયો જય ગજેરા ચેનલ છે ને એમાં જોઈ લેજો. તો મારે નોખું બે વન થાય ને. નોખું નહીં, એ આઈને ને એ પછી હમણાં હું કરી દઉં. ખમને ઘડી ફાઇનલી એક સીન લેવાનું છે અને આની માટે એટલી મહેનત થઈ છે. એમાં એવી રીતે છે કે ધુવાડો કાઢવાનો છે. હવે એ નીકળતો નથી વ્યવસ્થિત. ઘણી વાર ટ્રાય મારી, એક તગારું જેટલી રાખ ઉડાડી નાખી પણ નો સેટિંગ આવ્યું. હાલો તે જોઈ પાછું કેમ થાય છે, ખબર પડી જાય. પૂકી ગયા છીએ આપણે તળાવ ઘાટે અને અહીંયા એક શૂટ છે આપણું. અને ચાલો હવે અમારે પાત્ર લેવાનું છે બહુ ગંભીર, એટલા માટે જોવો તમે માછલા તો જોયું ચકાચકો ગંભીર. ફાઇનલી અમે પૂકી ગયા છે. જોવો તમે જોવો. ઓય આ કોણ છે? તો ફાઇનલી હાલો હવે એમાં આપણે શૂટિંગ ચાલુ કરી. ટાઈમ નથી અમારે ફિટિંગમાં જવાનું. એ હમણાં ખમાવું કણ હું આવું તમારી બાજુમાં જ બેહવા આવું છું લીલા કપડાં પહેરીને આપણે. જોયું ને? હા બા અવાજ નથી નીકળતા. આ નો હાલે તમારો હો ભાઈ, આ નો હાલે આનું કોઈનું. જો તો કોણ સીટી પાડે છે? એ નવરીના ઘર ભેગી નો થા. આને કાક્યો તો સીટી પાડે છે આ. અહીંયા ઘડી કમી નથી. મીડા નીચેવા ઉભો રે. ના 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 ના, હું તો મસ્તી કરું. તમે જોઈ શકો છો કે આ બને છે લેપ. જે આપણે આગલા વિડીયોમાં દુષ્યંતને જે આપણે માર્યું એટલે આગલા વિડીયોમાં એટલે અત્યારનો જ વિડીયો છે એમાં. એટલે એમાં જો કંકુ ને એવું બધી દુકાને અહીંયા પડ્યું હોય ને અહીંયા અમારે ઇમરજન્સી આ કરવાનું થયું અને 5:30 હમણાં ફિટિંગમાં જવાનું છે અમારે. એટલે ઉતાવળે એવી છે. તો હવે એ જે લેબ બને ને એટલે થોડોક એ તમે જોઈજો શોર્ટ વિડીયોમાં. તમારા શોર્ટ વિડીયો જે બનાવીને એ ચેનલમાં એમાં જોઈજો મેં કેવી રીતે આખો વિડીયો કમ્પ્લીટ થઈને આખો કેવી રીતે થાય છે. અને ફાઇનલી આપણે આ બાજુ છે ને દરબાર ગઢે આપણે જે પરમિશન છે ને એ આપણને મળી ગઈ છે. અને લગભગ આવતા વીકમાં આપણે લગભગ વિડીયો બનાવી નાખવાનો. અને જો વહેલા ટાઈમ મળે તો આપણે વહેલા ત્યાં બનાવી નાખીશું. તો ખુશીની વાત છે, આપણે પરમિશન મળી ગઈ છે. હા, તો અંદર દરબાર ગઢમાં આપણે બતાવીશ હરદારના. હું આ મોટે છોપડો કેમ છોપડો કુડા સવો. હા હવે વાગ્યું એવું લાગતું જ નથી મને. આંખમાં ઉભરી કપાળ માથે કરજી. આ તો માલ બધે કોરો જેવો કરી પાણી નાખ જરાક, પાણી નાખ.
એમ નાખતું રહેવું પડે પણ લ્યો. मलाई बन के हो गई थी यार આંખે લપેટો કરો બહુ માર્યો ધૂળી વાળો થઈને માર્યો હોય એવું લાગે આમ જો તમારે ઓ કેટલો માસૂમ છે નાક પાકી ને કેવું લાગે રૂમાલ પછી સોપડી દો રૂમાલે આમ કરી નાખું તો થઈ જાય ઘાટો કરી નાખો રેડી રેડી બસ ફાઇનલી ઓકે થઈ ગયો છે પછી કઈ બહુ તમે સમજી જજો આને માર્યો છે સમજી જજો એવો માણા ને કેવો તમે એટલે અમને એવો સમજતા ને ખોટા હતા શૂટિંગ પૂરતું છે એટલે બીજું કાઈ ન સમજતા. તો ફાઇનલી આપણું શૂટ પૂરું થઈ ગયું છે અને 1 મિનિટનો વિડીયો બનાવવા હાટું છે ને 2 થી 3 કલાક બગાડવી પડે છે એમને વિડીયો નથી બનતો અને પ્લીઝ અમને સપોર્ટ કરજો અને આવા નવા વિડીયો તમને હસાવતા રહેશે આવાજ બોલો આવા નવા નહીં આવાજ આવા જ વિડીયો તમારી સમક્ષ રજૂ કરશો અને અમે મહેનત પણ કરીએ છીએ એવી અને અમારે કામ હોય પણ ટૂંકમાં કે માનો કે ઘણા લોકો હોય એ બેહતા હાંજ પાડે અમે ફ્રી થાવી એટલે તરત અમે વિડીયો બનાવવા વૈયા જ આવીએ છીએ બસ ફરક એટલો જ છે ઓલો બેહવામાં હાંજ પડે ને આ મહેનત કરવામાં હાંજ પડે ફરક બીજો કાંઈ છે નહીં રેડી રેડી 1 નંબર હા શું લેવું હા એ લે જોયું ને કલાકારો તો ઘણાય છે પણ કલાનું તમે સમક્ષ કરવા નથી દેતા અને જો આ દરબારગઢમાં આપણે અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે અને આપણે નેક્સ્ટ વિડીયો આપણે દરબારગઢમાં બ્લોગ બનાવીશું એટલે વિડીયો શેર અને લાઇક કરી દેજો અને કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં તો ચાલો બાય અને અમે જ આવી છીએ હવે ભાડલા ફિટિંગમાં એ ફિટિંગ છોકરા છૂટી ગયા ને અમે છૂટી ગયા હેરો દુનિયા ભલે રે ભૂલાણી આહા હા એકલા એકલા ચા પીવા સિવાય ચાની ચુસ્કીમાં શું આપણે મિત્રો તાજ ચા 1 નંબર ફાઇનલી આપણે અણિયારા માપ લેવા જવાનું છે એમાં એવું થયું ભૂલાઈ ગયું ખેલો અહીંયા મીકો અહીંયા વિકાસમાં અને એમાં એવું થઈ ગયું કે અણિયારા માપ લેતા ભૂલાઈ ગયું કાંઈ યાદ ન રહ્યું એટલે હવે ત્યાં જઈને પછી ભાટલા ફિટિંગમાં જવું હાલો બાય આપણે અણિયારા પૂકી ગયા છે આજે અણિયારાની ગ્રામ પંચાયત અને હમણાં એ ભાઈ આવે એટલે આપણે જાવી ત્યાં માપ લઈ આવી ત્રેવી નીચે અમે જાવી છીએ ભાટલા ફિટિંગમાં એક બારીનું ફિટિંગ કરી નાખી ચેક આ ચેક બારી ફિટ કરવા અને આ કોથળાની બારી છોડી નાખે એટલે આપણે આ બારી ફિટ કરી નાખી લઈ લો ને પૈસા ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે અમે જઈશું ઘરે આ છે ભાડલાનું બસ સ્ટેન્ડ